તો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધા હાજરના રાખી શુભકામના આપું છું। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે ઢોરમાલને જો નીર નાખી દીધી છે અને બધા ખાય છે અને બધાને ફેરવી નાખ્યા છે। અને અત્યારમાં આપણે જો એટલો રસકો પણ વાઢી રહ્યા છીએ અને અત્યારે જો તડકો થઈ ગયો છે। તો એમ કહેવાય કે દક્ષાબેન અને એના બેન હોસ્ટેલમાંથી આવવાના હતા, તો જોયું અત્યારે મારા પપ્પા હમણાં તેડવા ગયા હતા તો એ પણ આવી ગયા છે। તો એ બધા ખાટે બેઠા છે। તો હવે આપણે જઈએ અમારી બેન, તો બે બેનો જો આવી જશે અને ખાટી બેસી ગયા છે અને જો નાસ્તા પાણી કરે છે। અને અમારી બેન જો બાબરે જતે આ બધો નાસ્તો ને એવું લાયા છે। અને પપ્પા જો તેડવા જતા તો સરસ મજાની ધરાક પણ લાયા છે। અને આમાં ઘણો ખરો અમારા જલ્પાબેન બાબરેથી લાયા છે, જો સરસ મજાનો આ બધા જો નાસ્તો કરે છે। તો હવે આપણે જો વાડીમાં આપણે ઢોરમાલ માટે નીણ વાટવા જવાનું છે, તો હવે આપણે જવા દેવી બધા જો આરામ એટલે ભાગને એવું ખાય છે, તો આપણે કંઈક નાસ્તો કરી લઈએ અને પછી આપણે પણ જવા દેવી। તો બેનની જો નાસ્તો કરતા હતા તો એ બધાએ નાસ્તો કરી લીધો ને આપણે પણ કંઈક નાસ્તો કરી લીધો હતો। તો આપણે પાછું સરસ મજાની હવે મકાઈ દેખાવા મળી છે અને સરસ મજાની જો મકાઈ પણ થઈ ગઈ છે। તો બપોર પછી મોટર ચાલુ કરીશું એટલે પી જાય બધું। તો અત્યારમાં આપણે વાડી એમ કહેવાય કે વાડીએ પાણી જાય છે, અત્યારમાં કે આપણે અહીંયા પાવન નથી, વાડીએ પાણી પી જાય એટલે બપોર પછી આપણે અહીંયા લાઈટ મોટર ચાલુ કરીશું એટલે આ બધું સરસ મજાની મકાઈ પણ મોટી મોટી થઈ જાય। તો અત્યારમાં સરસ મજાની એટલે કાલે થોડું દેખાય, આજ તો સરસ મજાની બધી આમ ઉગી ગયેલી દેખાય છે। તો હવે એમ કહેવાય કે આપણે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે, તો રસોઈ પણ આપણે બનાવવા જવાનું છે। તો બેનની રસોઈ બનાવે છે, તો આપણે એમ કહેવાય કે હવે બે દિવસ આપણે પોરો છે તો બેનની રસોઈ બનાવે છે। તો ઢોરમાં તો આપણે ક્યાં જઈને ફેરવી દીધા હતા ને વાસી દીધું આપણે કાઢી નાખ્યું। તો અત્યારે આપણે બપોરનો સમય થઈ ગયો છે, બે બેનો આવી જશે, બપોર પછી બે બેનો આવવાના છે તો એ પણ આવી જશે। તો હવે આપણે રસોઈ બનાવવાની છે, ઘણી મદદ કરાવી એટલે જલ્દી રસોઈ પણ બની જાય। તો મમ્મી મારા પપ્પા વાળી જશે મમ્મીને તેડવા, તો મને એ પણ વ્યાસે અને બે ભાઈ બહેન ભણવા જશે એ પણ વ્યાવશે। તો આપણે બનાવવાની છે રસોઈ, તો બનાવવા મળી રસોઈ। તો જો રસોઈ બની ગઈ છે અને બધા જમવા પણ બેસી ગયા છે। આ બધા જલપા જમે છે। તો જમવામાં સરસ મજાનો સલાડ બનાવ્યો છે અને આમાં સેવ ટમેટાનું શાક છે ને આ છે બાજરાનો રોટલો, એટલે બાજરાના રોટલા બનાવ્યા છે ને આ બધા જમવા બેસી ગયા છે। તો આપણે પણ જમવાનું છે તો જમી લેવી। ચાર બાજુ ઢોર પાય છે અને આપણે હવે બેબીનું તો ટ્રેક્ટરને વાડીએ જશે, તો આપણે વાડીમાં નીણ જવાનું છે અને મારું યાર ઘઉં જોવે છે, નવા ઘઉં છે તો આપણે જો એને હારા કરીએ ને પછી બટારામાં નાખવાના છે। તો હવે આપણે વાડીમાં નીણ વાટવા જવાનું છે, તો જવા દઈએ બેનું બધી વાડીએ વી જશે, એ પણ નીણ વાટીને આપશે રસ્તો વાટીને આપણે થોડુંક બાજુ વાટવાનું છે, તો મને નીણ પણ નાખવાની છે તો નીણ એવું નાખી દેવી। તો ઢોરમાલને જો નીર નાખી દીધી છે અને જો બધા ખાવા માંડ્યા છે અને પપ્પા જો વાડીમાં પાણી વાળે છે। તો અને આપણે ઘણું ખરું એટલે થોડુંક બાજરું વાટીએ છીએ, સરસ મજાનું આપણે બાજરું વાટીએ છીએ। તો આપણે એને કટિંગ કરવાનું છે, તો સરસ મજાનું કટિંગ કરી નાખવી અને જે થોડુંક બાજરું વાટવાનું છે, જાજુ વાટવાનું છે એટલે વાટી નાખવી। અને બેનની બે ગાહડીઓ વાડીથી રસકો લાવવાનો છે એટલે આપણે અહીંયા રસકો વાટવાનો છે નહીં। તો હવે આપણે એટલે નીણ છે એ કટિંગ કરી નાખવી અને બીજી વાટવાનું છે એ પણ મને વાઢી આવશું। વઢાઈ ગઈ છે તો આપણે તો ઢોરમાલને ધોઈ નાખ્યા છે। તો બે બેનો આપણે આવવાની હતી, એ બે બેનો આવી જશે એટલે એમ કહેવાય કે આપણું ફેમિલી આખું પૂરું થઈ જશે। જો આ બેન આવી ગયા છે અને અમારે કેલ્વિન પણ આવી ગયો છે, અમારે કેલ્વિન આવ્યો છે, જો આમ હંતાય છે। હાલ પર જો રસોઈનું કામકાજ ચાલુ છે, બધા બેનો બનાવે છે। તો એમ કહેવાય કે હવે રસોઈ બની જાય એટલે આખું અમે બધા સાથે જમી લઈશું। તો આપણે ઢોરમાં તો ધોઈ નાખ્યા છે, તો હવે ખાલી રસોઈ બની એટલી જ વાર છે, અમને બધા આખું ફેમિલી થઈ ગયું છે। એટલે બીજી બહેનો અને મારા મમ્મી પપ્પા મારો ભાઈ, તો ભાઈ તો શંકરદાય ઝાલરમાં જશે તો એ હમણાં વી આવશે। તો હવે આપણે એમ કહેવાય કે રસોઈની વાત છે, રસોઈ બની જાય એટલે બધા સાથે જમી લઈશું અને ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ અમારી। તો રસોઈ બની ગઈ છે અને બધા જો જમવા પણ બેસી ગયા છે, તો આપણે પણ જમવાનું છે તો જમી લેવી। તો જમવામાં પાપડવડા બનાવ્યા છે, આમાં જો દાળ છે અને આમાં બધું જો સરસ મજાનું પાપડવડા બનાવ્યા છે। આ બધા જમવા બેસી ગયા છે અને આ જો સરસ મજાનું મંચુરિયન બનાવ્યું છે। તો એમ કહેવાય કે આપણે પણ જમવાનું છે તો બધા બેસી ગયા છે। સંજયભાઈ આપણે
એટલે એ બાર ગામ જશે તો એ હમણાં આવશે એટલે આપણે બધા જમી લઈશું. અત્યારે બધા બેસી જશે જમવા તો આપણે પણ જમવાનું છે. તો આજનો આપણે આ પૂરો કરીએ છીએ. કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવતો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળશે બ્લોગ સાથે.